નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે દાખલા નંબર 11 અને 12 ઉપર પહોંચી ગયા છે, જેની અંદર સૌપ્રથમ દાખલા નંબર 11 ની જો વાત કરીએ તો ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તો તેની સંભાવના શોધો. ગોપીને પોતાના માછલીઘર માટે શું જોઈએ છે? માછલી જોઈએ છે. તો દુકાનમાં તે શું લેવા જાય છે? માછલી લેવા માટે જાય છે, બરોબર છે. અને દુકાનદાર શું કરે છે? યાદચ્છિક રીતે એટલે જોયા વગર મોટી ટાંકીની અંદરથી માછલી બહાર કાઢે છે. અને એ ટાંકીમાં કેટલી માછલી હોય છે? તો કે 5 નર એટલે પુરુષ માછલી હોય છે અને 8 માદા એટલે સ્ત્રી માછલી હોય છે. તો આની ઉપરથી આપણે આપેલ બાબતની શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. અને સંભાવના શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? એના કુલ પરિણામ શોધીએ છીએ. તો આની અંદર જોઈશું ટાંકીની અંદર કુલ કેટલી માછલી છે, બરોબર છે. ચલો, અહીં નર એટલે પુરુષ માછલી બરાબર કેટલી છે? 5 અને માંદા એટલે સ્ત્રી માછલી કેટલી છે? 8. તો આમ કુલ માછલી કેટલી થશે? 8 અને 5 13. તો આથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ આપણને કેટલા મળશે? 13 મળશે. કેટલા મળશે? 13. હવે આપેલ બાબત એવું કહે છે કે બહાર કાઢેલ માછલી નર માછલી હોય. નર માછલી એટલે પુરુષ માછલી હોય, એની આપણે સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા એના માટે ઘટનાની ધારણા કરીશું કે ભાઈ ઘટના એ બરાબર બહાર કાઢેલ માછલી નર માછલી હોય. તો ઘટના એ થવાના પરિણામ કેટલા મળશે? ઘટના એ થવાના પરિણામ ઘટના એ શું છે? બહાર કાઢેલ માછલી નર માછલી હોય. તો નર માછલી કેટલી છે? નર માછલી 5 છે. તો ઘટના એ થવાના પરિણામ પણ આપણને કેટલા મળશે? 5. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ અને ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ 5 અને કુલ પરિણામ 13. જો બંને અવિભાજ્ય સંખ્યા છે, કટ થશે નહીં. એક જ બાબત હતી, એની સંભાવના છે 5/3. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 12. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. જો આ તકતી છે, બરોબર છે. અને આ એક તીર ગોળ 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 ફરતું હોય છે. અને એ તીર કોઈ એક સંખ્યા ઉપર શું થશે? રોકાશે. એ તીર જ્યાં તીર આપ્યું છે, એ તીર શું કરશે? કોઈ એક સંખ્યા ઉપર રોકાશે. તો એ સંખ્યાની અંદર આપેલ બાબતોની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે, બરોબર છે. આ તકતી છે, આ તકતી ઉપર શું લખ્યું છે? 1 થી 8 નંબર આપ્યા છે, બરોબર. એની ઉપર તીર ગોળ ગોળ ફરશે અને કોઈ પણ એક સંખ્યા ઉપર તીર ઊભું રહેશે. તેની અંદરથી જેટલી પણ આપણે બાબતો આપી છે, એની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. જોઈએ, તકતી ઉપર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. અને આ સમસંભવી પરિણામ છે. સમસંભવી એટલે બધા પરિણામોમાંથી કોઈ પણ પરિણામ આવી શકે, બરોબર છે. આ 1 8 8 માંથી કોઈ પણ પરિણામ આવી શકે છે, એટલા માટે એ સમસંભવી પરિણામ છે. તો સૌથી પહેલા 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. કોની તરફ નિર્દેશ કરે? 8 કરે. પણ સંભાવના શોધતા પહેલા આપણે શું શોધીએ છીએ? એના કુલ પરિણામો શોધીએ છીએ કે સંભાવનાના કુલ પરિણામ કેટલા છે. તો સૌથી પહેલા કુલ પરિણામ લખીશું. અહીં તકતી પર કુલ
8 નંબર લખેલ છે. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 મળે. આપણને કેટલા મળશે? 8. તો ભાઈ 8 નંબર છે, 1 2 3 4 5 6 7 અને 8, કુલ 8 નંબર લખેલા છે. તો એ 8 માંથી કોઈ એક જગ્યા પર તીર ઊભું રહેશે તો આપણને સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા મળશે? 8 મળશે. હવે આની અંદર બાબત નંબર 1 ની વાત કરીએ. સૌથી પહેલા બાબત નંબર 1 ની જો વાત કરીએ તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. જો આખી તકતીમાં 8 કેટલી વખત છે? 8 એક જ વખત છે. કેટલી વખત છે? એક જ વખત છે. બરોબર. તો 8 ઉપર તે એક વાર જ નિર્દેશ કરશે. કેટલી વાર નિર્દેશ કરશે? એક વાર. તો એના માટે ઘટનાની ધારણા કરીશું. ઘટના A બરાબર તે 8 તરફ નિર્દેશ કરે અને ઘટના A થવાના પરિણામ. ઘટના A થવાના પરિણામ કેટલા? 8 કેટલી વખત છે? એક જ વખત છે. જુઓ તો એક જ ઘટના A થવાના પરિણામ આપણને 1 મળે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના A બરાબર ઘટના A થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના A થવાના પરિણામ કેટલા છે? ઘટના A થવાના પરિણામ 1 અને કુલ પરિણામ 8. બરોબર. તો આપણને પ્રથમ બાબતની સંભાવના મળી છે 1/8. હવે આપણે વાત કરીએ બાબત નંબર 2. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરોબર છે. સૌથી પહેલા તો અયુગ્મ સંખ્યા એટલે શું? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા જે બેના ઘડિયામાં ના આવે એ બધી કેવી સંખ્યા કહેવાય? અયુગ્મ સંખ્યા. જુઓ અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા 1 3 5 7 9 11 13. આમ એકી સંખ્યાઓ જેટલી પણ છે એ બધી કેવી સંખ્યા કહેવાય? અયુગ્મ સંખ્યા કહેવાય. બરોબર છે. હવે એના માટે સૌથી પહેલા આપણે ધારણા કરી લઈએ કે ઘટના B બરાબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અને ઘટના B થવાના પરિણામ. ઘટના B થવાના પરિણામ કેટલા? જો તકતી ઉપર 1 થી 8 બધી નામ લેતા, તકતી ઉપર 1 થી 8 સંખ્યા અને 8 સંખ્યામાંથી એકી સંખ્યા અયુગ્મ સંખ્યા કઈ? તો તકતી ઉપરની અંદર સૌથી પહેલા જુઓ 1 છે, 3 છે, 5 છે અને 7 છે. બરોબર છે. કેટલી છે? 1 3 5 અને 7. તો તકતી ઉપર જેટલી પણ એકી સંખ્યા છે એ અયુગ્મ સંખ્યા બનશે. તો કેટલી સંખ્યાઓ બની? 1 2 3 અને 4. કેટલી સંખ્યા બની? 4. તો ઘટના B થવાના પરિણામ પણ આપણને કેટલા મળશે? 4 મળશે. કેટલા મળશે? 4. તકતી ઉપરની 1 3 5 અને 7, 1 3 5 અને 7 આ એકી સંખ્યા જેને અયુગ્મ સંખ્યા કહે છે. તો ઘટના B થવાના પરિણામ આપણને 4 મળ્યા છે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના B બરાબર ઘટના B થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ.
ઘટના બી થવાના પરિણામ કેટલા હતા? 4 અને કુલ પરિણામ કેટલા છે? 8. જો આની અંદર કટ થશે, પાછું શું થશે? કટ. 4 1 4 અને 4 દૂની 8. 4 થી 4 તમે કટ કરી દો તો સંભાવના મળી 1/2. આમ બીજી બાબતની સંભાવના આપણને કેટલી મળી છે? 1/2. બરોબર. આ જ પ્રશ્નની બીજી બે બાબતો હજી બાકી છે. આગળ 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બાબત નંબર 3 જોઈએ. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો એના માટે આપણે ઘટના ધારી લઈએ. ઘટના સી બરાબર 2 કરતા મોટી સંખ્યા પર નિર્દેશ કરે. બરોબર. તો ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 2 કરતા મોટી. બરોબર છે. તકતી ઉપર 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી કઈ સંખ્યા છે? 3 4 5 6 7 અને 8. આ બધી જ સંખ્યા 2 કરતા મોટી છે. તકતી ઉપરની 2 કરતા મોટી જેટલી પણ સંખ્યા હોય એ સંખ્યા આપણે લઈ લેવાની. બરોબર છે. તો ઘટના સી થવાના પરિણામ કેટલા મળ્યા આપણને? 1 2 3 4 5 અને 6. તો ઘટના સી થવાના પરિણામ આપણને મળ્યા છે 6. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના સી થવાના પરિણામ આપણને મળ્યા છે 6 અને કુલ પરિણામ આપણા છે 8. બરોબર. આની અંદર પણ 2 વડે કટ થશે. જુઓ અહીં 3 દૂની 6 4 દૂની 8. 2 થી 2 શું થશે? પાછા કટ થશે. તો એ લખી દઈશું 3/4. આપેલ બાબતની સંભાવના શું છે? 3/4. બરોબર. હવે આપણે આગળની બાબત જોઈએ. બરોબર છે. બાબત નંબર 4 વિશે ભણીએ. બાબત નંબર 4 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો એના માટે ઘટના ધારીશું. ઘટના ડી બરાબર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો ઘટના ડી થવાના પરિણામ કેટલા? ઘટના ડી થવાના પરિણામ 9 કરતા નાની. જો તકતી ઉપર તો 9 છે જ નહીં અને તકતી ઉપરની જેટલી સંખ્યા છે એ બધી 9 કરતા કેવી છે? નાની જ છે. બરોબર. તો આની અંદર 1 થી 8 સંખ્યા આવી જશે. 9 કરતા નાની સંખ્યા જો તમે લખશો 1 2 3 4 5 6 7 અને 8. 1 થી 8 સંખ્યા કેવી છે? 9 કરતા નાની છે. બરોબર. તો સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6 7 અને 8. તો ઘટના ડી થવાના પરિણામ પણ આપણને કેટલા મળ્યા? 8 મળ્યા છે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના ડી બરાબર ઘટના ડી થવાના પરિણામ અને ભાગ્યા કુલ પરિણામ. ઘટના ડી થવાના પરિણામ કેટલા છે? 8 અને કુલ પરિણામ કેટલા છે? 8. 8 થી 8 કટ થઈ જશે. આની સંભાવના મળી આપણને 1. આમ આ સાથે આ વિડિયો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.